નમસ્કાર. ભગવાન શ્રી રામનો જન્મ એટલે રામનવમી. આ ઉત્સવને દેશભરમાં તમામ લોકો ભક્તિ ભાવપૂર્વક ઉજવે છે. ભગવાન શ્રી રામને તમામ લોકો પોતાના આદર્શ માને છે. ત્યારે આજે જ્યારે રામનવમીનો પર્વ છે ત્યારે આજે કેમ ભગવાન રામને આપણે આદર્શ માનીએ છીએ? રામાયણ એ આપણા મુખ્ય ગ્રંથોમાંનું એક છે. રામાયણ વિશે ઘણું બધું લખાયું છે, ઘણું બધું લોકોને ખબર હશે, પરંતુ એવી રસપ્રદ વાતો આજે રામનવમીના પર્વે આપણે જાણવી છે ને એટલા જ માટે આપણી સાથે ઉત્સવ વિશ્લેષક મુકેશજી ઓઝા જોડાઈ ગયા છે. મુકેશજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. જય શ્રી રામ. નમસ્કાર. જય શ્રી રામ. અને મુકેશજી, જ્યારે આજે ભગવાન શ્રી રામનો જન્મ છે અને જ્યારે આપણે ભગવાન રામની સાથે જોડાયેલી કથાઓની જ્યારે વાત કરીએ, રામાયણ વિશે ઘણું બધું લખાયું છે, પરંતુ રામાયણને આપણે સમજવી હોય, રામાયણ થકી માણસ શું શીખે છે? સૌપ્રથમ તો આજે રામ નવમી છે. રામને ઓળખીએ, રામના નિવાસસ્થાનને ઓળખીએ. રામ મંદિરમાં છે તો એનાથી વિશેષ આપણા હૃદયમાં પણ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. જે વિષ્ણુના 10 અવતાર છે એમાં જે પૂર્ણ પુરુષોત્તમ જે અવતાર કહેવાય છે એ છે રામાવતાર. રામ અવતાર એટલે કે રામનો જન્મ દિવસ, જેની આજે આપણે ચૈત્રી શુક્લ નવમી તિથિ તરીકે આપણે રામનવમીના ઉત્સવ તરીકે આપણે લઈએ છીએ. ઉત્સવ એટલે ઉર્જા આપનારું પર્વ. ઉઠસવ, ઉત્સવનો શબ્દ વિચ્છેદ કરીએ તો શું અર્થ થાય કે ઉઠસવ, જેનામાં ઉર્જા નથી ને જેમાં ઉર્જા પ્રાણ થકી પુરાય છે ત્યારે ઉત્સવ બને છે. આવો આ રામનવમીના ઉત્સવને જાણીએ, માણીએ અને એ રામને ઓળખવાનો પ્રયત્ન કરીએ કે આપણા પૂર્વજોએ રામાયણ થકી આપણને જાણવાનો, અભ્યાસ કરવાની જે લાલસા આપી. આપણી ધર્મ છે, રાજનીતિ છે, સમાજ છે, જીવન છે, પદ્ધતિ છે, એક આદર્શ વ્યક્તિત્વ છે, એનું કોઈ સીધું પરિબળ, એનો કોઈ સીધો સાદો ઉદાહરણ તો એ રામાયણ છે. રામાયણ એક શ્લોકી રામાયણ પણ છે, પરંતુ રામનો જે બીજ મંત્ર છે કે રામાય રામભદ્રાય રામચંદ્રાય હેતસે રઘુનાથાય નાથાય સીતાય પતયે નમઃ. અને જેના રામના મુખ્ય 5 નામ છે. કોઈ કહે કે મારે એક શ્લોકી રામાયણ કરવી છે. રામાયણ એટલે શું? યણ એટલે યાત્રા. એક રામના જીવનની યાત્રા તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ છે રામાયણ. રામાયણ વાલ્મીકીએ પણ લખી છે, રામાયણ તુલસીદાસજીએ લખી છે, અને આધ્યાત્મિક યુગની અંદર હજારો લોકોએ રામાયણના અર્થ ઘણા બધા અલગ અલગ પ્રકારે જોવામાં આવ્યા છે. રામાયણને આજની વિજ્ઞાન પદ્ધતિ સાથે જે રામજીએ કરેલા કાર્ય, કૃષ્ણએ કરેલા કાર્ય, એ બે વચ્ચેનો ભેદ આપણને આજે સમજાય છે. કૃષ્ણ છે આઠમની રાત્રે અને રામ છે એ નવમીની બપોરે 12 વાગે અને કૃષ્ણ આઠમની રાત્રે 12 વાગે. એટલે આ અભિજીત મુહૂર્તમાં જ્યારે ભગવાનનો જન્મ થયેલો બતાવે છે, જ્યારે 5 ગ્રહ કર્ક લગ્નમાં જેનો જન્મ થયો છે એવા શ્રી રામનું જીવન એક અદ્ભુત છે, અલૌકિક છે. રામ જો અયોધ્યામાં રહ્યા હોત તો એ શ્રી રામ ન બન્યા હોત, અને રામ જ્યારે વનમાં ગયા તેથી તેઓ શ્રી રામ બન્યા. રામ કોણ? રામનું ચરિત્ર શું? રામમાંથી આપણે શું શીખવાનું છે? તો રામના જે મુખ્ય 5 તત્વથી આખી રામાયણ કહી શકાય કે આદૌ રામ તપો નવાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી ગમનમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી વિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દહનમ પશ્ચત્ત રાવણ કુંભકર્ણમ મરણમ એતાદ્વિ રામાયણમ. એટલે રામાયણ એટલે રામની ક્રિયા જોઈએ તો રામનો કૌશલ્યના ત્યાં જન્મ થયો, રામનું શિક્ષણ ગુરુકુલમાં પ્રાપ્ત થયું, રામ જ્યારે પુખ્ત થયો, દશરથનો એક વાળ સફેદ થયો, ઈચ્છા વ્યક્ત થઈ કે રામને મારે રામ રાજ્ય સોંપવું છે, ત્યારે જે શ્રાપિત હતો અને એના શ્રાપના કારણે, કૈકેયીના શ્રાપના કારણે વનવાસ જવાનું થયું. વનવાસ ગયો,
કૈવટ મળ્યો, કૈવટને મિત્ર બનાવ્યો, કૈવટને ત્યાંથી જ્યારે ભરત મિલાપનો એક આપણને સંવાદ જોવા મળે છે. ભરત મિલાપ પછી હનુમાનજી, સુગ્રીવ, વાલીનું જે મિલન છે, સીતાજીનું હરણ થવું, સીતાજીને રાવણ લઈ જવો અને એની શોધમાં રામ લક્ષ્મણ નીકળે અને ત્યારબાદના જે સંયોગો બનતા જાય અને ત્યારે એક સમુદ્ર ઉપર આખું પુલનું નિર્માણ કરી અને રાવણ સુધી પહોંચી અને અધર્મના નાશ માટે જે યુદ્ધ કર્યું અને ત્યારબાદ તેઓ 14 વર્ષના સમયાંતરે પૂર્ણ કરી અને અયોધ્યામાં આવીને પોતાનું રામ રાજ્ય સ્થાપાયું. 25 વર્ષની ઉંમરે તેઓ અયોધ્યા છોડ્યું અને 39મા વર્ષે તેઓ અયોધ્યા પાછા આવ્યા અને ત્યારબાદ 11,000 વર્ષ તેમણે રામ રાજ્ય સ્થાપિત કર્યું. રામને આપણે મર્યાદા પુરુષોત્તમ કેમ કહીએ છીએ? રામ એ શાસન પદ્ધતિનું પ્રતીક છે. રામ મર્યાદા પુરુષોત્તમ એવું કહેવાય છે કે રામે જે પણ કાર્ય કર્યું એમાં ક્યાંય મર્યાદાનો ભંગ થયો નથી, ત્યાં શિસ્તનો ભંગ થયો નથી. નીતિ, નિયમ, મિત્ર, પિતા સ્નેહ, માતૃ પ્રેમ કે પરિવાર કે સમાજ કે રાજ્ય, એક પણ વ્યક્તિ દુઃખી ન હોય. કર એટલો જ લેવો જોઈએ જેટલો પ્રજાને પોસાય અને પ્રજા સુખી રહે અને આખા શાસનમાં કોઈને તકલીફ ન હોય. આ જે શબ્દ ચરિતાર્થ થાય છે એને રામ રાજ્ય કહેવાય છે. એટલે એવું રામ રાજ્ય ભગવાનનું હતું. પરંતુ આપણે એ પણ જોયું કે ધોબીએ એક કથન કીધું કે સીતાજીને રાવણ લઈ ગયો, આટલો સમય ત્યાં રહ્યો હશે તો સીતાજી શું? બસ આ પ્રશ્નની પાછળ જ્યારે રામ એક પરિવેશ બદલીને નગરમાં જાય છે અને આવી એક વાત ધોબીના મુખેથી સાંભળે છે ત્યારે એને સીતાજીનો પણ ત્યાગ કરવો પડ્યો. એટલે ત્યાગની મૂર્તિ એ રામ છે. પરંતુ જ્યારે આપણું આખી રામાયણ વાંચીએ તો રામને તો લોકો અલગ અલગ રીતે ઓળખે છે. મરા 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 કરો તો પણ રામ થાય છે. અને એ પણ એક આધ્યાત્મિક ઓરા જે આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે અને એ આધ્યાત્મિક ઓરા એક સકારાત્મક દ્રષ્ટિકોણ આપણને બનાવે છે. આપણા વિચારો શુદ્ધ થાય છે. એ શક્તિ જે છે એ શક્તિ આપણા અધ્યાત્મમાં છે. એટલા માટે આપણે રામાયણ છે, મહાભારત છે, ઉપનિષદ છે, વેદ છે એનું અનુકરણ કરીએ છીએ. જે આજના સમયની, આજના યુગની અંદર જો તમને ફિલ્મો ગમતી હોય, નવા લેખન ગમતા હોય, પરંતુ રામાયણને એક અદ્ભુત લેખન તરીકે, એક વાર્તા તરીકે જો તમે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશો તો તમારા જીવનમાં ચોક્કસ પરિવર્તન આવશે ને આવશે. એક નકારાત્મકતાથી તમે બહાર આવીને એક સકારાત્મક દ્રષ્ટિકોણ તરફ જશો. તમારા વિચાર છે, વિવેક છે, પરિવાર પ્રત્યેની ભાવના છે, માતૃ પ્રત્યેની ભાવના છે, દ્રષ્ટિ પ્રત્યેની ભાવના છે, એ તમારામાં કંઈક અંશે સુધાર થશે. મને એક વાત યાદ આવે છે કે જ્યારે સીતાનું હરણ થયું અને રામ અને લક્ષ્મણ એ વનની અંદર ચાલી રહ્યા હતા ત્યારે વનની અંદર ચાલતા ચાલતા એમને ઘરેણા મળે છે જે સીતાજીએ પુષ્પક વિમાનમાંથી પોતાના ઘરેણા નાખતા નાખતા ગયા હતા. ત્યારે ત્યાં ઘરેણું પ્રાપ્ત થાય છે, કાનના કુંડળ પ્રાપ્ત થાય છે, નાકની નથણી પ્રાપ્ત થાય છે. ત્યારે રામ લક્ષ્મણને પૂછે છે કે હે ભ્રાતા, આ જે છે એ આ વૈદેહીનું જ છે ને, આ સીતાનું જ છે ને? ત્યારે લક્ષ્મણજી ખૂબ સરસ જવાબ આપે છે કે હે પ્રભુ, હે મોટા ભાઈ, મેં તો સીતા એ મારી માં છે અને મેં તો માત્ર એમના ચરણના જ દર્શન કર્યા છે. કદાચ હું એમના ચરણના ઝાંઝર સુધી ઓળખી શકું, બાકી એમને કાન અને કુંડળ કે જે એમનું જે મુખના તેજ સુધી મારી જોવાની દ્રષ્ટિની હિંમત પણ ન હતી. આ જે મર્યાદાની જે પરાકાષ્ઠા હતી, આ એ શીખવે છે રામાયણ. બિલકુલ. એટલે હા, રામાયણ સાથે જોડાયેલી ઘણા બધા એવા પ્રસંગો છે જે ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ આપણે ગણીએ છીએ. ખાસ તો ઘણા બધા આદર્શ પાત્રોનો સંગ્રહ પણ આપણે રામાયણને જોઈ શકીએ. એ આદર્શ પુત્રની વાત હોય, આદર્શ પત્નીની વાત હોય, આદર્શ ભાઈની વાત હોય. તો આજના સમાજમાં, આજના આ યુગમાં લોકોએ શું શીખવા જેવું છે? આજના યુગમાં જો શીખવું હોય તો આપણે ગાંધીજીને લો ને, કે ગાંધીજીએ ભારતને આઝાદ કરવાનો જે સંકલ્પ કર્યો અને તેમણે જોયું કે મારા રાષ્ટ્રમાં જ્યાં પહેરવાના કપડાં નથી તો
તો મારે પણ આવા પેન્ટ શર્ટ અને સૂટ છોડી દેવા જોઈએ અને મારે પણ એક વસ્ત્રધારી બની અને દેશના આંદોલન માટે મારે મારું જીવન સમર્પિત કરવું છે. ત્યારે એ જે ગાંધીજીનો જે પરિવેશ બદલીને જે રાષ્ટ્ર માટે એમણે આંદોલન કર્યું, એ જ વસ્તુ રામાયણની અંદર રામે જ્યારે એક અયોધ્યાનો રાજાનો પુત્ર હોય અને એક માત્ર પિતાના એક ઈશારા થકી કે ભાઈ તારે કાલે વનવાસ જવાનું છે, 14 વર્ષનો વનવાસ છે, અને સહર્ષ સ્વીકારી લે અને સહર્ષ સ્વીકારીને એમ કહે છે કે તમે મને જંગલનો રાજા બનાવ્યો છે, તમે મને પ્રકૃતિનો રાજા બનાવ્યો છે. આ અયોધ્યા કરતાં પણ વિશેષ મહત્વ છે કે જેને નકારાત્મકતામાં લેવી જોઈએ વાત, એને સકારાત્મકતામાં લઈને પણ જે સ્થિતિ, જે પરિબળ આપણને અત્યારે દેખાય છે એમાં જે આનંદ મળે છે, એ વાત ચાહે ગાંધીજીને લાગુ પડતી હોય, ચાહે ભગવાન શ્રી રામને લાગુ પડતી હોય, એ આજના આધુનિક યુગની અંદર આ વાર્તા લાગુ પડે છે. એટલે જ કહેવાય છે કે આ જે સંસ્કાર છે એ રઘુવંશથી આવેલા છે. ઈક્ષ્વાકુ વંશ હતો, ઈક્ષ્વાકુ વંશમાં રામ પેદા થયેલા. અજ્ર, ઈક્ષ્વાકુ અને રઘુ, દિલીપ અને પછી દશરથ, આ બધી એમની પેઢીઓ છે. અને રઘુ વિશે એવું કહેવાય છે કે રઘુ જે છે અત્યંત તપસ્વી હતા, અને એ અત્યંત તપસ્વી હતા ત્યારે રાવણને એમ થયું કે રાવણ તો રામ કરતાં ઘણા યુગોથી વધારે સમયથી રાવણ રહેલો હતો. રાવણ મહાવિદ્વાન હતો, પરંતુ એ આખા કૈલાસને ઉપાડી શકે એવી એની તાકાત હતી, આખા બ્રહ્માંડનું એને જ્ઞાન હતું, એ વિદ્વાન હતો, છતાં એને વિદ્વતાના કારણે એનામાં અહંકાર આવી ગયો હતો. એ અહંકાર કહો, કામાગ્નિ કહો, એ એને મત ચિત્ત એ જે અતિ પ્રમાણમાં વધી ગયું હતું. ત્યારે એને એક જણાએ કીધું કે ભાઈ રઘુ આંખના પલકારામાં સામેવાળા ગમે તે વ્યક્તિને એ મારી શકે છે, હનન કરી શકે છે. ત્યારે રાવણની ઈચ્છા થઈ કે મારે રઘુ સાથે યુદ્ધ કરવું છે. અને જ્યારે રઘુની પાસે જાય છે, રઘુ એ નદી કિનારે સંધ્યા કરવા બેઠા હોય છે, અને ત્યારે એ રાવણ જઈને રઘુને કહે છે કે મેં તમારા પરાક્રમ વિશે બહુ સાંભળ્યું છે, તો મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. ત્યારે રઘુ એમ કહે છે કે તમે બ્રાહ્મણ છો અને હું બ્રાહ્મણની સાથે યુદ્ધ નથી કરતો. આ મારી રઘુકુલની રીત છે. અને એ રીત થકી એ રાવણ જીદ ચડે છે. ત્યારે એને એક શસ્ત્ર આપે છે, તીર આપે છે, અને એ કીધું કે આ તીર તું લઈ જા, આ તીર તું છેલ્લો તારો પ્રયોગ હશે કે છેલ્લામાં છેલ્લી શક્તિ હશે, એને પણ આ તીરથી તું બચાવી શકશે. અને એ તીર લઈને આવે છે. અને વાલ્મીકી રામાયણમાં એવા પ્રસંગો પણ છે કે હનુમાનજી એ મંદોદરી પાસે જાય છે, વાર્તામાં ફેરવે છે, અને એ તીર ક્યાં સંતાડેલું હોય છે તો એમના શયનખંડમાં પિલ્લરની અંદર એ તીર સંતાડેલું હોય છે. અને એ તીર યેન કેન પ્રકારે હનુમાનજી લઈને રામજીના ભાથામાં મૂકે છે, અને અંતે રામજી એમનું વધ કરે છે. એટલે આ એક આખી જે વાત છે એમાં વિજ્ઞાન છે, સાયન્સ છે, શક્તિ પ્રદર્શન છે, મર્યાદા છે, આ તમામ તત્વોનું સંમિશ્રણ એટલે કે રામાયણ. અને એ રામ મર્યાદા પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ અને આદર્શ વ્યક્તિત્વનું એક સચોટ ઉદાહરણ ને આજે સમજવાની તાતી જરૂરિયાત છે. બિલકુલ. અને મુકેશજી, ખાસ તો એ જાણવું છે કે દરેક માનવીનો જન્મ એક ઉદ્દેશ્ય સાથે થાય છે, પરંતુ એ કેવા કાર્યો કરે છે એનાથી પણ એ નિર્ભર રહેતું હોય છે કે મહાન બને છે અથવા ઈશ્વરનું પદ એને મળે છે. તો ભગવાન રામના આખા જીવનને આપણે કેવી રીતે વર્ણવી શકીએ? આજના આ યુગમાં લોકોએ ભગવાન રામના જીવનમાંથી શું શીખવાનું છે? ડાર્વિનનો સિદ્ધાંત એમ કહે છે કે મનુષ્યની ઉત્પત્તિ એક જળચરમાંથી શરૂ થઈ. હવે ડાર્વિનનો સિદ્ધાંત તો 1000-2000 વર્ષનો છે, પરંતુ અમારા ગ્રંથો, શાસ્ત્રો હજારો, લાખો, કરોડો વર્ષથી જે ઉત્પત્તિનું સાયન્સ આપ્યું છે, જે વિષ્ણુના 10 અવતાર છે, એ 10 અવતારને તમે સમજવાનો પ્રયત્ન કરો. અને એ વિજ્ઞાન થકી તમે જ્યારે સંશોધન કરશો અને કઈ રીતે પૂર્ણ પુરુષોત્તમ થવાય, ત્યારે તમને આવશે. આપણે પહેલું જે અવતાર છે એ કયો અવતાર છે? મત્સ્ય અવતાર. તો મત્સ્ય ક્યાં રહે? માછલી ક્યાં રહે? તો માત્ર પાણીમાં રહે. પાણીમાંથી બહાર કાઢો તો એનું જીવન સમાપ્ત થઈ જાય. એટલે એક પહેલો અવતાર હતો મત્સ્ય અવતાર. બીજો અવતાર થયો કુર્મ અવતાર, જેને કાચબો આપણે કહીએ છીએ, કે જે પાણીમાં પણ રહે ને પાણીની બહાર પણ રહે. એટલે એ સૃષ્ટિ જોવાનું શરૂ કર્યું. એ બીજો અવતાર હતો. આ દૈવત્વ અવતાર છે. હું દૈવત્વ અવતારની વાત કરું છું. અને એમની જે વિકાસ થયો છે,
માણસ કઈ રીતે ડેવલપ થયો છે, તો માણસના 10 અવતારને જો તમે સમજો અને ત્યાર પછી તમે રામ અને કૃષ્ણ સુધી આવો ત્યારે તમને એ સાયન્સ સમજાશે. એમ બીજો અવતાર કુર્મ થયો અને કુર્મ થયા પછી જે ત્રીજો અવતાર થયો એ વરાહ અવતાર થયો. વરાહ એટલે જે આપણે જેને જંગલી પ્રાણી કહીએ છીએ કે જે ગંદકીમાં રહેતું હોય, કીચડમાં રહેતું હોય, નદી નાળા એ જગ્યા ઉપર રહેતું હોય, એ વરાહ અવતાર બન્યો. અને વરાહ અવતાર પછી એક મનુષ્ય તત્વ જેની અંદર ઉમેરાયું અને પ્રાણી તત્વ જેવું ઉમેરાયું એ નૃસિંહ અવતાર થયો. નૃસિંહનું તમે ચિત્ર જુઓ તો તમને બીક લાગે. પ્રાણી પણ છે, મનુષ્ય પણ છે, જંગલિયત પણ છે અને બુદ્ધિ પણ છે. અને એ નૃસિંહ અવતારમાંથી એક મનુષ્ય અવતાર ધારણ થયું અને એ સૌથી નાના બાળકના સ્વરૂપમાં અવતરિત થયું અને એનું નામ એ અવતારનું નામ થયું વામન અવતાર. એ વામન અવતારમાં મનુષ્ય તત્વ વધ્યું અને મનુષ્ય તત્વ વધ્યું અને પછી એ વામન અવતાર પછી જે અવતાર આવ્યો એ આવ્યો અવતાર પરશુરામ અવતાર. એ પરશુરામ અવતારમાં જે વ્યક્તિ બ્રાહ્મણ હતો પરંતુ એનો સ્વભાવ ક્ષત્રિય ન હતો. એ ક્ષણમાં ક્ષત્રિયોને સમાપ્ત કરી શકે એટલો વિદ્વાન પણ હતો ને એટલો શક્તિશાળી પણ હતો. એ પરશુરામના અવતાર પછી જે આદર્શ સમાજને આપવાનું જે જીવન મનુષ્યોનું જે જીવન બની ગયું હતું, એક શાસન બની ગયું હતું, ત્યારે એક આદર્શ વ્યક્તિત્વ મર્યાદા સમાજની મર્યાદા નક્કી કરવા માટે અને રાવણની વધ કરવા માટે જ્યારે અવતાર લેવાની જરૂર પડી એ અવતાર હતો રામાવતાર, એટલે કે રામ અવતાર. અને રામ અવતારનું 11,000 વર્ષનું શાસન પૂરું થયા પછી દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે અને એ અધર્મના નાશ માટે જન્મ લઈ મહાભારતનું યુદ્ધ રચી અને પ્રેમની પરિભાષા આપી, સૂરોની પરિભાષા આપી, મિત્રભાવની પરિભાષા આપી અને પોતાનું સંપૂર્ણ જીવન આખા એક ગીતાના સંદેશ રૂપી આ મનુષ્ય જીવનને સાર્થક કરવાના ઉદ્દેશ્ય સાથે જેમનો અવતાર હતો એ અંતનો છેલ્લો અવતાર કૃષ્ણ અવતાર. અને હવે જે ચાલી રહ્યો છે એ કલયુગ એટલે કે કલ્કી અવતાર. અને કલ્કી અવતારની અંદર એવું કહેવાય છે કે કલ્કી અવતારમાં જો તમારા જીવનને સુખદ કરવું હોય, આત્મ શાંતિવાળું કરવું હોય તો નામ માત્ર સ્મરણે ન તમારું જીવન જે છે એ સાર્થક થતું હોય છે. એટલા માટે આપણે મંદિરોના નિર્માણ કરીએ છીએ, આપણે ભાગવત કથાઓના નિર્માણ કરીએ છીએ, આપણે વાર્તા કથાઓ, પૂજા, જ્યોતિષ, પંડિતનું માર્ગદર્શન લેતા હોઈએ છીએ, ગ્રહોની રચના અને એની જે અસર છે એને જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પરંતુ કલયુગની અંદર અહિંસા, કુવિચાર, પાપ, હત્યા, કલેશ નું પ્રમાણ જે છે એ સતત વધતું રહેશે. જ્યારે અત્યંત વધતું રહેશે ત્યારે કલ્કીનો નવો અવતાર આવશે અને ત્યારે આખા બ્રહ્માંડ અને આખી સૃષ્ટિનું નાશ થશે. અને આપણે ક્યાંક જોઈ શકીએ છીએ, ક્યાંક અણસાર પણ લઈ શકીએ છીએ કે વિશ્વની અંદર ચાલતા યુદ્ધો એક આની ક્યાંક શરૂઆત છે, પરંતુ હજુ આ કલયુગને હજારો લાખો વર્ષ બાકી છે. એટલે આ પ્રમાણ એક મનુષ્યની ઉત્પત્તિથી લઈને એક આદર્શ વ્યક્તિત્વ સુધીના આજની જીવન યાત્રામાં આપણે ક્યાં છીએ? આપણે ભૌતિક સુખમાં ક્યાંક અટવાઈ ગયા છીએ, ભૌતિક સુખની મર્યાદામાં આપણે સંસ્કાર ભૂલી ગયા છે. પરંતુ રામને મંદિરમાં જઈને શોધવાની જરૂર નથી. તમારી સામે ઉભેલો દરેક વ્યક્તિના હૃદયમાં બેઠેલો જે અસ્તિત્વ છે એ જ રામ છે, જે પ્રાણ તત્વ છે એ જ રામ છે. એને પણ જો વંદન કરીશું ને તે એ જ વંદન ઈશ્વરના શરણમાં પહોંચે છે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. એટલે કે સામેલા માણસની અંદર તમે પાપ કંઈ પણ લોભ, મદ, મોહ, માયા વગર જો તમે એની સાથે વ્યવહાર કરો છો, એની સાથે મિત્રભાવ રાખો છો તો એ ઈશ્વર સમાન બનતું હોય છે અને તમારા જીવનમાં તમને આત્મસંતોષ મળતો હોય છે. આજની જે જૈનજી છે એને આમાંથી કંઈક શીખવું જોઈએ તો એનો આનંદ એક અનેરો છે. બિલકુલ. એટલે ભગવાન રામને ક્યાંય શોધવાની જરૂર નથી, એ તો ખુદ હૃદયમાં સ્થાપિત છે. મુકેશજી, જેમ આપણે બપોરે 12 વાગે આ રામોત્સવ ઉજવીએ છીએ તો જન્મનો સમયની પણ આપ વાત કરી રહ્યા હતા, તો કેટલું મહત્વનું હોય છે ભગવાન રામ? આ 2 અક્ષરનું જે શબ્દ છે એમાં કેટલો પ્રભાવ રહેલો છે? રામનો અર્થ થાય છે, રામ એક ધાતુનું નામ છે. રમ એટલે એક ધાતુ અને રમ એટલે રમણીય, રમણીય એટલે લીલા કરવી અને એ જે મ છે એટલે સ્વ. એટલે આપણે જાતે
જો શુદ્ધ રમણ કરીએ, શુદ્ધ વિચરણ કરીએ તો એનો અર્થ થાય છે રામ. રામ ચલિત વસ્તુ છે. રામ એ ઉર્જા તત્વ છે. રામ આપણે ભલે એક મૂર્તિના સ્વરૂપમાં જોઈએ છીએ, કારણ કે કથા ઉપરથી, વાર્તા ઉપરથી આપણે રામનું ચિત્ર આપણે મન કલ્પાંકિત કરી નાખ્યું છે કે આપણો રામ આવો છે. પરંતુ રામ એ 5 પ્રકૃતિનો જીવ છે, પ્રાણ તત્વ છે, જે આપણા હૃદયમાં બેઠો છે. આધ્યાત્મિક અર્થ થાય છે કે રમયંતે યોગીન યસ્મિન ચ સહ રામ, કે જે યોગીઓના હૃદયની અંદર રમણ કરતો રહે, જે તત્વ રમણ કરતો રહે, જે સૃષ્ટિના કણે કણમાં વસેલો છે, જે આનંદ પ્રધાન છે, તેને જ રામ કહેવામાં આવે છે. આ વસ્તુ આપણા અધ્યાત્મની અંદર કહેવાય છે. અને ઇંગ્લિશમાં કહીએ તો વિઝડમ લાઇબ્રેરી જેને આપણે કહીએ છીએ, એ તત્વ આપણે રામાયણની અંદર જોવા મળે છે. રામ પ્લસ અયન એટલે કે રામાયણ, રામની જીવન યાત્રા એટલે કે રામાયણ. પરંતુ આ ત્રેતા યુગમાં બપોરે 12 વાગે કે જ્યારે સૂર્ય મધ્ય હોય અને અભિજીત મુહૂર્ત હોય, સૃષ્ટિ એક ચોક્કસ નિયમમાં આવતી હોય, ત્યારે ઈશ્વરનો જન્મ થતો હોય છે. અને એ આપણે રાત્રે 12 વાગે કૃષ્ણમાં પણ જોઈએ છીએ અને દિવસે 12 વાગે ભગવાન શ્રી રામમાં પણ જોઈએ છીએ. પરંતુ આ કૌશલ્યાને તો દશરથને તો 4 રાણી હતી, 4 પુત્રો થયા. હવે 4 પુત્રોમાં એ શ્રેષ્ઠતા હતી જ. એ 4માં તમે ભરતનો જે ભાવ જુઓ, ભાઈ પ્રત્યેની સેવા જુઓ, કે રામની ચરણ પાદુકા અને સિંહાસન પર બેસાડી દીધી અને એ સિંહાસનની પૂજા કરી. એ પાદુકાનું કેટલું મહત્વ. જ્યારે રામ નાનો હતો, વિશ્વામિત્ર આવે છે અને કહે છે કે અમારે ત્યાં રાક્ષસોનો ત્રાસ વધી ગયો છે, મારે અહીંયા રામની જરૂર છે. તો દશરથજી કહે છે કે હું રામની સાથે એના અંગરક્ષકોને મોકલું છું. ત્યારે રામ કહે છે કે જો મારા અંગ માટે રક્ષકો રાખવા પડે તો પછી હું સામે કઈ રીતે યુદ્ધ લડી શકીશ. એટલે આ બહુ સટાયર છે કે જો તમે એક રાજા છો તો તમારે અંગરક્ષક રાખવાની ક્યાં જરૂર છે. એટલે આજના નેતાઓ અંગરક્ષક રાખે છે. જો તમે તમારા પોતે તમે લડી શકવાનું સામર્થ્ય ધરાવતા નથી તો તમે રાજા કહેવાને પાત્ર પણ નથી, તમે નેતા કહેવાને પાત્ર પણ નથી. એટલે એ સમયે રામે જવાબ આપ્યો હતો કે મારે જો અંગરક્ષકની જરૂર હોય તો હું એક યુદ્ધ લડી ના શકું, હું પોતે જ મારું અંગની રક્ષા કરી શકું, તો જ હું એક સામર્થ્યવાળું વ્યક્તિત્વ કરી શકું. એ જ વિશ્વામિત્રને દશરથને જવાબ આપે છે. આ શીખવા જેવું છે રામાયણમાંથી. એ સૂર્યવંશી હતા, એ સૂર્યના તાપમાંથી જન્મેલા. કૃષ્ણ ચંદ્રવંશી કહેવાય છે. આ ફરક છે સૂર્ય અને કૃષ્ણને. પરંતુ આપણે ગીતાનો અભ્યાસ કરીએ છીએ, આપણે રામાયણનો અભ્યાસ કરીએ છીએ. ગીતા આપણને કર્મનો સિદ્ધાંત શીખવાડે છે, રામાયણ આપણને આદર્શ વ્યક્તિત્વનો સિદ્ધાંત શીખવાડે છે. ઘણું કહેવાય છે કે રામે કર્યું, આજે કરવા જઈએ તો દુઃખી થઈ જઈએ. રામે સીતાનો ત્યાગ કરી નાખ્યો, આપણે ઘરવાળીનો ત્યાગ કરીએ તો શું હાલત થાય. એટલે કૃષ્ણએ જે કર્યું એ ન કરવું જોઈએ. આવું એક લોક વાર્તાઓની અંદર કહેવાય છે, લોક માન્યતાઓની અંદર કહેવાય છે. પરંતુ એનો ગહન અર્થ છે, ગહન ચિંતન છે. એમાંથી ગર્ભસાર આપણે જોવો જોઈએ. કારણ કે આપણા વડવાઓ જે પણ કહીને ગયા છે એની અંદર સાર તત્વ છે. એ જે વેદો ઉપનિષદોમાંથી શીખેલું સાર તત્વ છે એ આજના યુગમાં સમજાતું નથી. પરંતુ જ્યારે ઘડપણ થાય છે ત્યારે માળા લઈને બેસે છે, યાત્રાઓ કરવા નીકળે છે કે ભાઈ અમે ગંગામાં જઈને પવિત્ર થઈ જઈશું, પાપ ધોવાઈ જશે, મહાકુંભમાં જઈશું અને પાપ ધોવાઈ જશે. પરંતુ એક સાચા હૃદયથી કોઈ વ્યક્તિને કરેલું મદદ એ પણ તમારા મહાકુંભના પુણ્ય જેટલું હોય છે. એટલે માનવતા, વ્યક્તિમાં માનવતાના ગુણ હોવા જોઈએ, એક આદર્શ પ્રેમ હોવો જોઈએ, એક તમારી પત્નીને એક શક્તિ પણ માનો, સાથી પણ માનો, એ ભાવ હોવો જોઈએ, ભાઈ પ્રત્યેનો તમારો સ્નેહ હોવો જોઈએ, એક આદર્શ હોવું જોઈએ. આ બધી વાત બિલકુલ ભગવાન શ્રી રામના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે અને આ ખાસ રામાયણમાંથી પણ ઘણું બધું શીખવાનું છે. મુકેશજી આજે આપણને ઘણું બધું સરસ વાતચીત કરી છે, રામાયણ અને રામ સાથે જોડાયેલી ખૂબ જ રસપ્રદ વાતો શેર કરી છે. મુકેશજી, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. જય શ્રી રામ.
તો દર્શક મિત્રોને ફરી એક વખત રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અમારી આ વિશેષ રજૂઆત રામોત્સવમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.